નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 18 દુહા મુક્ત અને હાઈકુની વાત કરવાના છીએ। તો અહીંયા પાઠ નંબર 18નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના દરેક વિષયના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથી પાઠ નંબર 18 દુહા મુક્ત અને હાઈકુ। પ્રશ્ન પહેલો, તમે સાંભળેલા કોઈ પણ બે દુહા લખી એને સમજાવો। તો અહીંયા મિત્રો આપણે એક દુહો છે આપણને આપ્યો છે, એ કોઈ પણ આપણે બે દુહા લખવાના છે। વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપતને ખાય। તો આ રીતનો તમારે દુહો લખી એના વિશે વર્ણન કરવાનું થશે। ત્યાર પછી બીજો દુહો છે, ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ, અવગુણ ઉપર ગુણ કરે કરી ખતરિયા વટ। તો આ રીતનો મિત્રો તમારે અહીંયા બંને છે એ દુહા લખવાના થશે। ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે, એમાં તમે વાંચેલા કોઈ એક પુસ્તકની સમીક્ષા લખો। તો અહીંયા મિત્રો જે તમે પુસ્તક વાંચ્યું હોય એની સમીક્ષા કરવાની છે। મેં અક્ષરા સ્વતંત્રોત્તર ગુજરાતી કવિતા એ પુસ્તક વાંચ્યું। આ પુસ્તક સંપાદન યોસેફ મેકવાન છે। આ પુસ્તકની કિંમત 105 રૂપિયા છે। સ્વતંત્રતાના સમયગાળા દરમિયાન વિવિધ ક્ષેત્ર જેમ કે સમાજ, રાજકારણ, અર્થકારણ, દેશકારણ, રમતગમત, વિજ્ઞાન, ટેકનોલોજી વગેરેની પ્રગતિની વાતો થાય છે અને ન્યાય ગુજરાતી સાહિત્યમાં વિશેષ કવિતા ક્ષેત્રે કેવી રીતે સી ઉપલબ્ધિઓ થઈ તેની આ પુસ્તકમાં ચર્ચા કરેલ છે। સુંદર કવિતાઓથી ભરપૂર આ પુસ્તક હૃદયમાં લાગણી ભરી દે છે। ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, નીચે આપેલા શબ્દની જોડણી સુધારીને વાક્ય પ્રયોગ કરો। એમાં કીજીએ, તો આ રીતની કીજીએ થશે, વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપતને ખાય। પછી પીછી, બરાબર, તો આ રીતનું વાક્ય લખવાનું છે। કલ્પના અને કવયત્રી, તો આ રીતના વાક્ય સુધારી અને શબ્દ સુધારીને વાક્ય બનાવવાના છે। ત્યાર પછી આપેલ દુહાને સમજાવો। તો અહીંયા દળ ફરે, તો આપેલ દુહાને સમજાવો, દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર। તો અહીં સુરવીર વ્યક્તિની બોલીની વાત કરેલ છે। દળ ફરે, વાદળ પણ ફરે, ક્યારેક નદીના પૂર પણ ફરે, પણ સુરવી વ્યક્તિ બોલીને ક્યારેય ભૂલી જતી નથી, એટલે ફરતી નથી। ત્યાર પછી મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ રહે અને સુખમાં પાછળ હોય। તો અહીં મિત્ર કેવો શોધવો એની વાત કરી છે। જેમ યુદ્ધમાં ઢાલ સૈનિકનું રક્ષણ કરે છે, તેમ મિત્ર પણ ઢાલ જેવો શોધવો જોઈએ, જે દુઃખમાં ઢાલની જેમ આપણું રક્ષણ કરે અને આપણને સાથ આપે। 2 હાઈકુ બનાવો અને લખો। જૂનું તળાવ લીપણ ઓઢી બેઠું શીતળ સવારે, અને વૃદ્ધ માણસ ઠાલવે વ્યથા માત્ર આંખો દ્વાર। ત્યાર પછી તમારા વિસ્તારમાં ગવાતા કોઈ પણ 2 દુહા લખો। તો આ રીતના તમે અહીંયા 2 દુહા લખી શકો છો। આપણા વિસ્તારમાં જે ગવાય છે એ 2 દુહા લખી શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના દુહાનો વિચાર વિસ્તાર કરો। તો આ દુહો છે એનો વિચાર વિસ્તાર લખવાનો છે। ગુણની ઉપર ગુણ ફરે એ તો વ્યવહારા વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખતરિયા વટ। તો આ રીતનું લખવાનું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, નીચેના મુક્તકનો વિચાર વિસ્તાર કરો। સૂકા પર્ણો વન ગજવતા, શાંત લીલા સદાયે। તો આ રીતનું મિત્રો તમારે અહીંયા લખવાનું છે પ્રશ્ન નંબર 8નો જવાબ। તો મિત્રો આ હતું ધોરણ 8 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 18નું સંપૂર્ણ સોલ્યુશન। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે।